લાઇટ્સ અને સાઇન મારતી કરાય નહીં. આઈ ડોન્ટ બિલીવ. આ કામમાં થોડા ફસાયેલા છે તો બટ અંધશ્રદ્ધા તરફ નહીં વળવાનું. બાબુ કઈ આવ્યું? હાય એવરીબડી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું શિલ્પા રાઠોડ લીંબાણી અને તમે લોકો જોઈ રહ્યા છો લીનીચી વ્લોગ. તો આજે અત્યારે ફ્રી થઈ છું હજુ અને વાગી ગયા છે 12. તો નિરૂપા મળવા ગઈ છે અને મમ્મીને આજ થોડી મજા નથી તો હોસ્પિટલ ગયા છે. અને આપણે 2 દિવસથી આમે ઘરે નહોતા, આમ તેમ જવાનું હતું બધું, એટલે 2 દિવસનું કામ બી થોડું પડ્યું હતું. એટલે આજે બધું ફિનિશ કર્યું તો કામ કરતાં કરતાં 12 વાગી ગયા અને હું હજી જસ્ટ ફ્રી થઈ છું. કપડાં ફ્રેશ થવાનું બી મારે બાકી છે, જો હજુ કપડાં બી ચેન્જ નથી કર્યા. તો અગાઉના વ્લોગમાં તમારી કમેન્ટ હતી કે તમારો મેં એક ભજન ગાયું હતું એકાદશીનું. તો એક કમેન્ટ હતી કે તમારો વોઇસ સરસ છે તો તમે એક મતલબ અલગથી એના વ્લોગ બનાવો એવી રીતની. તો તમારા આવી કમેન્ટથી અમે ઇન્સ્પિરેશન લઈ અને જોઈશું હવેથી ભજન માટે એક શોર્ટ વ્લોગ બનાવીએ. તો આવી જ રીતે તમે કમેન્ટ કરતા રહો અને અમને ઇન્સ્પિરેશન આપતા રહો કે અમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, કેમ કે તમારી કમેન્ટ પરથી અમને ઘણી ખરી ઇન્સ્પિરેશન મળતી રહેતી હોય છે અને અમે રોજ જે તમારી કમેન્ટો વાંચીએ છીએ અને લાગે કે સારી છે તો અમે એને ફોલો પણ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ એ કમેન્ટ કરવા બદલ. અને તમે બધા આવી રીતે કમેન્ટ કરતા રહો અને તમે અમારા વ્લોગ તો બહુ જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો ઝડપથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો બને તેટલી, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હાય ગાઈઝ, અત્યારે વાગ્યા છે બપોરનો 1:30 અને આજે આપણે રસોઈ કરવામાં થોડું લેટ થઈ ગયું કેમ કે મમ્મી હજુ સુધી આવ્યા નહોતા એટલે મને થયું થોડી લેટ રસોઈ કરું. બટ 1:30 વાગ્યો તો પણ હજી હોસ્પિટલથી આવ્યા નથી, મતલબ હોસ્પિટલે વાર લાગે એમ હતી. તો અત્યારે મેં બનાવી છે રીંગણ બટેકા અને ફ્લાવરની મિક્સ સબ્જી, ભાખરી અને રોટલી, કેરી અને મરચાં તળ્યા છે અને છાશ. તો રસોઈ તો બની ગઈ છે અને મને લાગે છે ભૂખ, કેમ કે આજે આમ બી લેટ થઈ ગયું છે. નહીં તો 12:30 જેવું થાય તો અમારે જમાઈ ગયું, મતલબ કમ્પ્લીટ થઈ ગયું હોય જમીને. બટ આજે 1:30 વાગી ગયો છે અને 2 દિવસથી ઘરે નહોતી તો થોડા રીના કપડાં બી પ્રેસ કરવાના બાકી રહી ગયા છે. તો કામ છે થોડું એટલા માટે હવે આપણે મમ્મીનો વેઇટ નથી કરવો અને જમી લઈ. 1:30 વાગ્યો છે તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ ઘરે. તો અત્યારે મારા મેડમ અહીંયા જુઓ ફોન લઈને બેઠા છે. રીલ્સ અપલોડ કરી, શોર્ટ્સ અપલોડ કર્યો નથી કર્યો અપલોડ, હજી એડિટિંગ કરતી હતી. એડિટિંગ કરતા હતા. અત્યારે અત્યારે અમારા બધા અકાઉન્ટ અમારા મેડમ હેન્ડલ કર્યા છે. સરસ, સારો પ્રયાસ છે તમારો. અને મમ્મી દવાખાને જઈને આવી ગયા છે ને અહીંયા તો બહાર બેઠા છે. ઝૂમ કરકે દિખાતા હોય દેખો, हमारे मम्मी दवाखाने से आके બહાર બેઠે હે. હિન્દીમાં કેમ આવી જાવત છે? આપણે મારો પ્લાનિંગ એકચ્યુઅલી એવો છે કે આપણે હિન્દીમાં વ્લોગ બનાવીએ. पंखो इसमें राइट, ओके राइट कर देते हैं. देखो हाँ आया चमक, आया चमक आया. एक्चुअली इस लाइट से मैं साइन मारती हूँ इसलिए ये लाइट करना बोल रही हूँ आपको. હું તો હજી કહું છું કે હું વિચારું છું હિન્દીમાં વ્લોગ બનાવીએ. એમાં એવું થાય હિન્દીમાં આપણે બે હિન્દીમાં બોલીએ પછી જે ન્યૂ આવે ને આપણા વ્લોગમાં એ ગુજરાતીમાં આવે. કોઈ વાંધો નહીં, ચલેગા. બધું મિક્સ થઈ જાય. યુ નો આપણે પહેલા બનાવતા જે ટાઈપ જ થતું, એટલે તો હવે ન્યૂ શરૂ કર્યા ત્યારથી ગુજરાતીમાં શરૂ કર્યા. ઓકે. આમ મારું કહેવાનો મતલબ એવો છે કે ઘણા લોકોની મને પર્સનલી કોમેન્ટ આવે છે કે તમે હિન્દીમાં વ્લોગ બનાવો તો સારું રહેશે, ताकि हम समझ पाए. हमारे ऑफिस से, हमारे खाते से बहुत सारे लोग और रास्ते में भी कोई लोग मिल जाते हैं, वो भी बोलते हैं हिंदी में बनाओगे तो अच्छा रहेगा, हमें भी समझ में आएगा. तो अभी सोचेंगे थोड़ा, है ना, કોલોબ્રેશન કરે. અત્યારે મમ્મીની તબિયત બગડી છે અને મમ્મીની તબિયત વિશે કંઈ ખબર નથી પડી રહી. તો તમે શું આમાં તમારે શું કહેવું છે? આમાં થોડુંક અંધવિશ્વાસમાં જવા જેવું લાગે છે તમને? જરાય નહીં. આઈ ડોન્ટ બિલીવ. 0%. એમ નહીં, મમ્મીને આમ જો લગભગ 10 રોગ ફરી ગયા. રોગ નથી,
શરીરનો દુખાવો જ છે. એવું ન હોય, ઉંમર થાય ને એટલે અમુક વસ્તુ થાય પણ એવી તો કેવી રીતે હોય એવું. હવે પહેલાં થોડુંક કેવું કહેવાય, અહીંયાથી બટકું ઉતરતું નહોતું, પાણી નહોતું ઉતરતું, એવી ગાંઠ હતી. ત્યારે તો પપ્પા હતા, ત્યાર પછી એ સારું થઈ ગયું. પછી કંઈક શું આવ્યું હતું, આ ખંભાથી લઈને કડ સુધીનો ભાગ દુખતો હતો, પછી કડથી લઈને નીચે પગ સુધીનો ભાગ દુખતો હતો, પછી અત્યારે બે હાથું બંધ થઈ ગયું હતું, પછી શરીર બળવા માંડ્યું હતું. અત્યારે ખંભા દુખે છે. ખંભા દુખે એટલે મમ્મીને હુવાતું નથી, કંઈ વસ્તુ નથી પકડી શકાતી, એવા બધા પ્રોબ્લેમ આવે છે. તો આમાં હવે અમારે હું કયો પગલો ભરવો એ નથી ખબર પડતી, થાકી ગયા છીએ. તો આ કામથી થોડુંક આમ દવાખાનાથી કે એવું કોઈ રીતે થાક્યા નથી, ખર્ચો કરવાથી નથી થાક્યા, પણ એક આમ કે જે દુખાવો છે એ નથી પકડાતો, એ શાનો દુખાવો છે એ નથી પકડાતો. ઘણા બધા રિપોર્ટ કરાવ્યા, બોડી ચેકઅપ કરાવ્યા, 78 જાતના રિપોર્ટ કરાવ્યા, જેમ આખું બોડી ચેકઅપ થઈ ગયું, પણ પકડાતું નથી. તો આ કામમાં થોડા ફસાયેલા છે, તો તમને લોકોને અમે મનોરંજન પણ નથી કરાવી શકતા, હે ને. થોડાક આવા બધા કામ પતે પછી અમે તમને મનોરંજન કરાવશું, થોડુંક અમે આમ કંઈક બહાર જઈ શકીએ એવો માહોલ કરીશું. કારણ કે અત્યારે શું છે કે થોડુંક મમ્મીની તબિયત ખરાબ છે એટલે નથી કરી શકતા. એકચ્યુઅલી અમારે ઘરે ને ઘરે બ્લોગ બનાવવા પડે છે, હે ને. જરૂરી નથી બહાર જઈને બનાવવા, બહાર નીકળી શકશું ત્યારે બહાર બનાવશું, અત્યારે ઘરમાં બનાવીએ. તો સપોર્ટ કરતા રહેજો અમને. તો આવું બધું છે, એના હિસાબે થોડાક અમારે વ્લોગમાં અમને નથી મજા આવતી ઘરમાં ને ઘરમાં. કારણ કે અમે જંગલના રખડેલા, અહીંયા ઘરમાં શું ફાવે? જંગલના રખડેલા ઘરમાં શું ફાવે? નથી ફાવતું, પણ ફવડાવવું પડે ભારે ભારે. આવું હા, એટલે હાવ ફાકામ ફેંકી મારે કરવી પડે છે. અમારે મેડમ જો બિચારા હવા રસોઈ થઈ ગઈ છે. રસોઈ થઈ ગઈ, ભેળ બનાવી છે. તાર ખાવી હતી તો હું કરું, ઓકે. બાકી બધાની ભેળ નથી. મમ્મીને એ આજે શું કહેવાય, આજે શું છે? મંગળવાર. હા, મંગળવારી આ છે મમ્મીની, એટલે મમ્મીને મારું ભાઈ બે મંગળવારી આ છે એટલે ફરાળ કરવાના છે. તો મેડમને એકચ્યુઅલી ફોન આવ્યો તો ખાતા પર હતો ત્યારે, શું બનાવવું, શું આપણે બેને ખાવાનું, શું બનાવવું, તો મેં કહી દીધું ખાવાની ઈચ્છા નથી, આપણે ભેળ ખાવાની ઈચ્છા છે. અને મેડમે રોટલી કરી ને તમારી હાટું, અમારે મેડમે એની હાટું ભાખરી કરી છે. તે ઓલી આપણી ભેળ કયા પ્રકારની હોય ખબર છે? મને શું ખબર, પાણીવાળી. એ તને ભાવે એવું બધું પાણી વાળું મોળું, મને ન ભાવે. હવે તને ન ભાવે, પણ આ મારે તો સ્પાઈસી જ હોય. માસી. અમાર બેન મેન પ્રોબ્લેમ શું આવે ખબર, એને ગળું ભાવે ને મને ગળું 0%, મતલબ સ્વીટ મને 0% ભાવે, મને સ્પાઈસી ભાવે ને એને સ્પાઈસી 0% ભાવે. એટલે અમે કંઈક એક તો બહાર જમવા જાય ને તો એ જ પ્રોબ્લેમ આવે. એક તો ક્વોન્ટિટી વધારે હોય, ત્યાં એમ થાય નહીં બે થઈને ખાઈએ, તો મને ભાવતો એને ન ભાવે, એને ભાવતો મને ન ભાવે. ક્વોન્ટિટી હોય વધારે, બધું ખૂટે નહીં, એટલે અમારે આ જ ડખા હોય બહાર જઈને તો. એટલે બધા જોડે હોય ને ત્યારે એમ થાય અમુક વસ્તુ એવી હોય ને ખાઈએ. જેના અન્ન ભેળા એના મન ભેળા, એ કહાવત તમે સાંભળી છે. તારું જ બધું ખાવાનું એવું છે, એમાં હું શું કરું કે મારું તો રેગ્યુલર જ છે. એ કહાવત અહીંયા સાકાર થાય છે અમારા બે જોડે. તો હજી આપણે કથામાં જવાનું છે. તો જો અહીંયા અમારા ભગવાનજીની દીવાબત્તી થઈ ગઈ છે, પણ કંઈ કામ આપતા નથી. અમારા કુળદેવી કામ નથી આપતા, એકે ભગવાન કામ નથી આપતા, ભગવાનમાં એકે ફોટો બાકી નથી કે અમારા ઘરમાં એ ભગવાન નહીં હોય. શું કેવું ભગવાનને તમારું? મનાય એવું નથી કહેતી, બટ અંધશ્રદ્ધા તરફ નહીં વળવાનું, મારું એવું કેવું છે. બાકી બધાની છે ને જોરથી બોલો. બધાને અલગ અલગ રાય હોય, હું એમ કહું છું. ભગવાન સાચા, એને 100 વાર નમાય, મંદિરે જવાય. પેલા તો નહોતા માનતા, બટ પેલા તો નહોતા માનતા, અમે મળ્યા પછી તમે માનવા માંડ્યા. પછી નથી માનતી, હજી નથી માનતી અંધશ્રદ્ધામાં. ઓકે, એક છે મંદિર હોય જોઈએ ને પગે લાગે, બસ એટલું માન્ય. ભગવાન હોય, ઓકે અંધશ્રદ્ધામાં નથી માનતી. ઓકે, સરસ. કાંઈ વાંધો નહીં ગાઈસ, તો અમે માનીએ છીએ. નહોતા માનતા પહેલાં, પછી બે એકાબીજાને મળ્યા પછી માન્યા, અને અમારી ઉપર ભોળાનાથની ઘણી કૃપા વરસી. હા, એમ અમે ઘણી વખત નથી માનતા, કારણ કે થોડાક આમ અમારે ભગવાન હારે લેતી દેતી બાકી રહી ગઈ છે થોડીક બેયને, હે ને. કુળદેવી એક બસ છે, બાકી ઠીક. હવે નહીં મજા આવતી આપણને, ભગવાન હારે જામતી જ નથી. કંઈક મળે તો મને કહેજો, શું કહેવું?
એવું ન બોલાય, ન જાણતું હોય તો આપણે અંદર અંદર સમજી લેવું. કાંઈ વાંધો નહીં, એવું નથી બોલવું. તો અત્યારે આપણે ખાઈ લઈને પછી હજી મારે કથામાં જવું છે. ભગવાન પ્રેમી હશે ને એ પાછી comment કરશે. કાંઈ વાંધો નહીં, ભગવાન પ્રેમી હું તમ તારે બધાને માનું છું. આમ માનું છું, આમ નથી માનતો. એટલે બધી રીતે આપણે અંધશ્રદ્ધામાં નથી માનતા, કહેવાનો મતલબ એવું નથી. હવે એમ લાગે છે કે અંધશ્રદ્ધા તરફ વળવું પડશે, કારણ કે આ કોઈ જાતનું કોઈ વાતનું સોલ્યુશન નથી, કોઈ જાતનું કાંઈ નથી, એટલે આપણે થોડુંક વળવું તો પડશે. કાંઈ વાંધો નહીં, જમી લઈએ આપણે. તો કાંઈ આપણે આવી ગયા છીએ રસોડામાં. તો અહીંયા આપણી ભેળની તૈયારી હાલે છે. અહીંયા ફરાળવાળાનું ફરાળ દો, ઊંચી ભાજી કેળાઈ છે અને હજી વેપારી તળેલી છે, હે ને. અહીંયા આપણું ટિફિનમાં ડબલું ખાલી થાય છે. પગ ઉપર આવ્યું, પગ ઉપર ટિફિન ડબલા પડાયેલા. તો અત્યારે ભાખરી એની થઈ ગઈ છે. આપણે હાલો તો ભેળ બનાવી દો તો ખાઈ લઈએ. આમ જ તે એમાં ઢોળા છે. પૂરી સાધન સામગ્રી તપેલીમાં આપણી ભેળ બનશે. અસર જેને કોઈ ખાધી હોય ત્યાં જ હોય ખારું કરી નાખતી ને આમ સવારમાં ઝાડા થઈ રહે. બસ નહીં નહીં રેવા દે. મીઠું કાઢી નાખ્યું એને. હાથથી હલાવો ને, હાથથી. તારી હાથું પાટણથી પટોળા મોંઘા લાવશું. નથી પહેરવા, કાંઈ વાંધો નહીં. શોખ મરી ગયા છે બધા. હેના 5 વર્ષમાં કાંઈ મરી નથી ગયા, હજી તો બહુ હે શોખ ભડભડિયો. તે હોય માણા હોય ને હોય ઢોર હોય ને એને કાંઈ શોખ ન હોય. જો તું સવારે સાંજે આ હોઈ જાય ને સવારે મળો એ ખાઈને હોઈ જાય, એને ઢોર કહેવાય. હું કઈ ઢોર તો નથી, તો મને શોખ ન હોય. અચ્છા એવું એમ ને. તું ઢોરની ભાષા સમજે, અમે ના સમજતા. સમજ્યા નહીં પણ દેખાય ખરા ને બધાય. કાંઈ વાંધો નહીં, ઢોરનું બિચારાનું દુઃખ મને દેખાય. કાંઈ વાંધો નહીં. અમારા મેડમ છે ને પેલા ઢોર ડોક્ટર હતા, એટલે એને બધી ભાષા સમજાય. ડોક્ટર તો શું કેવું? એને સપનું રહી ગયું. હા, મેડમ નું સપનું હતું ડોક્ટર બનવાનું, એ પણ આપણે પછી વાત કરવાની છે, એના ઉપર આખો ટોપિક બનશે. અમે કાબેર આવી, આય બટાટા ફેર ખાવી. કાબેર આવી. હું ખાવું છે. હું લઈને આવી. આપણે કથામાં તાર જવાનું છે, હું નહીં આવવાની. હા ઓકે ઓકે તો બ્લોગ નો એન્ડ દઈ દઈએ, ઓકે. કારણ કે પછી તમે કથામાં જતા રહેશો ને મને કરવું છે એડિટિંગ. તમે આવશો લેટ તો હા. પછી મારે શું હોય, સવાર વહેલું જાગવું હોય, ટિફિન બનાવવાનું હોય. કાંઈ વાંધો નહીં ગાઈસ. તો આવા જ નવા વ્લોગ સાથે મળીશું આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી બન્યા રહ્યો આપણા વ્લોગમાં. આપણે 2000 સબસ્ક્રાઇબર થવા આવ્યા છે, તો 2000 સબસ્ક્રાઇબર આપણે યુટ્યુબમાં લાઈવ આવશું અને ઇન્સ્ટાગ્રામમાં પણ આવશું. તો જલ્દીથી અમારી ચેનલને શેર કરી દો, જેથી કરીને 1800 સબસ્ક્રાઇબર તો થયા છે, પણ ઝડપથી 200 સબસ્ક્રાઇબર વધી જાય અને અમે લાઈવ આવીએ. તો મળશું કાલે એક આવા જ નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલમાં, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ.